અમરેલીમાં માલધારી સમાજની પોલીસ સામે રજૂઆત। ગાયો ચરાવવા જતા માલધારી યુવાનને પોલીસ દ્વારા માર માર્યાનો આક્ષેપ। માણેક સ્તંભ પાસે બનેલી ઘટના લઈને માલધારી સમાજમાં રોષ। સમાજના યુવાનોએ અમરેલી એસપીને રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે। 4/7/2026 રોજ અમારા સમાજના આગળ લાલાભાઈ કરીને ત્યાં ગાયો ચરાવવા માટે માણેક સ્તંભ આપણે થયું ત્યાંથી જતા હતા। ત્યાં એક પોલીસનો બોલેરો આવેલો, એમાંથી 4-5 પોલીસવાળા સાહેબ હતા। એમાંથી મૈયા સાહેબ કરીને છે, ગઢવી સાહેબ પીએસઆઈ, એ આવીને અમારા સમાજના લાલાભાઈને ઉતરીને 2 થી 4 લાફા માર્યા અને એનું પાસે જે લાકડી ચરાવવા માટે ગાયો ચરાવવા માટે લાકડી હતી એ લાકડી ઉતરી ખેંચવા માંડી, મારવા માંડ્યા। મૈયા સાહેબ અમારા સમાજ સાથે આવું વર્તન કેમ કરે છે? આની પહેલાં તે બગસરા હતા, ત્યાં બગસરા અમારા સમાજ સાથે બહુ અત્યાચાર કરેલો। એની પહેલાં ડુંગર પોલીસ સ્ટેશન ત્યાં રાજુલા સાઈડ હતા, ત્યાં બી એવું થયેલું। એટલે એક સમાજને કે અમારો સમાજ આતંકવાદી તો નથી, અમારા સમાજને આતંકવાદી પ્રવૃત્તિ કરતો હોય એવું વર્તન કરીને અવારનવાર માર મારે છે। અને બગસરાથી આવતા પહેલાં મને એવું માહિતી મુજબ જાણવા મળેલ કે અમારા સમાજની 5 થી 6 ગાડીઓ એને ડિટેન બી કરેલ હમણાં। અને આવું અમરેલીમાં 2 દિવસમાં આવ્યા તો 3 થી 4 વાર અમારા સમાજ ઉપર હુમલો કરીને ખોટી રીતે મારેલ છે। તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરે છે।